राहुल ने मोदी जी से कहा हम आपको सोने नहीं देंगे। क्या वाकई देश बदल रहा है? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। એવું ક્યારેય બન્યું નથી અને ક્યારે એવું બનશે તે પણ નક્કી નથી। 2014 થી અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી। સંસદનું સત્ર હોય અને તેમાં સદનના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પાવરફુલ હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સત્રના પહેલા દિવસે હાજરી આપી અને તે પછી છેક છેલ્લા દિવસે સદનમાં વંદે માતરમ ગાન વખતે ઉપસ્થિત રહ્યા અને હોમ મિનિસ્ટર 20 જુલાઈએ જંતર મંતર પર થયેલા પોલીસ લાઠીચાર્જ સહિતની ઘટનાનો જવાબ આપે તે પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સદનની કાર્યવાહી અનિશ્ચિત મુદ્દત સુધી મુલતવી રાખતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ મોદી સરકારને અને ખાસ તો હોમ મિનિસ્ટરને ઘેરવાનો જે પ્લાન બનાવ્યો તે અદ્ધરતાલ રહી ગયો। વાસ્તવમાં જેમ ભારતના ઇતિહાસમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક છે, એમ 20 જુલાઈ 2026 નો દિવસ આધુનિક ઇતિહાસમાં પણ ઉલ્લેખનીય બની ગયો છે। નીટ પેપર લીકના મામલે કોકરોચવાળી પાર્ટી સીજેપીના નેજા હેઠળ જેનઝીએ 20મીએ સંસદ ઘેરાવ માટે માર્ચ કરતા તેમના ઉપર પોલીસનો બેફામ લાઠીચાર્જ, પેલેટ ગનનો ઉપયોગ અને વીજળીના શોક આપતા સાધનો અને મહિલાઓ સાથે ગેરવર્તનના જે બનાવો બન્યા તેનો જવાબ રાહુલ માંગી રહ્યો છે। દિલ્હીના રાજકીય કોરિડોરમાં જે ચર્ચા થઈ રહી છે તે એ છે કે મોદી અને શાહે સદનમાં હાજરી આપવાની જરૂર હતી। તેઓએ સદનમાં ગેરહાજર રહીને વિપક્ષોને સરકાર સામે આંદોલન કરવાનું હથિયાર પૂરું પાડ્યું અને જેઓ રાહુલ ગાંધી પર નજર રાખી રહ્યા છે તેઓ રાહુલના નવા આક્રમક અવતારથી નવાઈ પામી ગયા કે એક સમયે ભાજપ અને સંઘ પરિવાર વાળા રાહુલની મસ્તી મજાક ઉડાડતા હતા અને આ શહજાદો શું કરશે એમ કહીને જેઓ ઠેકડી ઉડાડતા હતા તેઓ પણ છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં રાહુલનું સંબોધન અને સત્રના છેલ્લા દિવસે સદનની બહાર રચનાત્મક કાર્યક્રમમાં જે બોલ્યા તે તો જાણે કે આક્રમકતાની પરાકાષ્ઠા જ કહી શકાય। રાહુલે એમ કહ્યું કે અમે મોદી અને શાહનો એટલી હદે જવાબ માંગીશું કે તેઓ પાગલ થઈ જશે અને તેમને રાત્રે ઊંઘવા પણ નહીં દઈએ। મોદી કો રાત કો નીંદ નહીં આતી એમ પણ રાહુલે કહ્યું। ત્યારે સવાલ એ છે કે મોદીજી રાત્રે ઊંઘી શકતા નથી એવું રાહુલને કોણે કહ્યું? તો જવાબ રાहुल જ આપ્યો કે ये अंदर की बात है, हमें अब सरकार की सभी अंदर की जानकारी मिल रही है અને જો રાહુલનો દાવો સાચો હોય તો મોદી સરકારે સાવધ રહેવું જોઈએ। સંભલ કર રહેના છુપે ગદ્દારો છે, કેમ કે રાવણ કઈ રીતે હણાશે તેનું રહસ્ય લંકેશના બંધુ વિભીષણે જ પ્રભુ શ્રી રામને કહ્યું હતું। એક તીર અને રાવણના રામ રમી ગયા। સંસદના આ સત્રમાં ઘણું નવું થયું। સરકારે બે મહત્વના વિધેયકો જેમ કે મહિલા અનામત અને પરિસીમન વિધેયકો સંસદમાં રજૂ જ ન કર્યા। શું બહુમતી નહોતી કે પછી મતદાનમાં કંઈક ગડબડ થઈ જવાનો ડર હતો? આવા સવાલો તો ઘણા છે અને સરકારની સૌથી મોટી પીછેહટ તો એ થઈ કે મોદી અને શાહે સદનમાં આવવાનું ટાળતા રાહુલ એન્ડ કંપની સરકાર પર બરાબરની હાવી થઈ ગઈ અને રાહુલને મીડિયાએ નકારાત્મક તો નકારાત્મક પણ તેને પ્રસિદ્ધિ આપવાની ફરજ પડી। સદનની બહાર રાહુલે આપ સરકાર સે ક્यों ડરતે હો એમ કહીને મીડિયાને ટપાર્યા એ લટકામાં। શું રાહુલ અને અન્ય વિપક્ષો લોકોના મનમાંથી મોદી અને પાવરફુલ શાહનો ડર દૂર કરવામાં સફળ રહ્યા? એવો સવાલ ચર્ચામાં છે। 2014માં કહેવાયું હતું કે મેરા દેશ બદલ રહા હૈ અને કોઈ વળી ટકોર કરે છે કે हाँ हो मेरा देश वाकई बदल रहा है, वरना राहुल की इतनी हिम्मत कि मोदी जी को ये कहे कि हम आपको सोने नहीं देंगे। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।